વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની આપણે વાત થઈ છે મિશ્ર ધાતુઓની. બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે મિશ્ર ધાતુ. મેં તમને એક્સ્ટ્રા કોષ્ટક પણ કરાવ્યું છે. એ કોષ્ટકમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય પણ છે, ખાસ કરીને ગુજકેટમાં તો લોટ્સ ઓફ ટાઈમ પૂછાઈ ગયા છે આ ક્વેશ્ચન, બરોબર છે. અને જેડબડી નીટમાં પણ જે તમારી મિશ્ર ધાતુઓ છે કે ભાઈ ક્યુપ્રો નિકલ એટલે કોનું મિશ્રણ થાય, ફલાણું આ છે તે છે, એવા બધા બહુ બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એ ટાઈપનું કોષ્ટક આપણે એક સરસ મજાને જોઈ લીધું છે. હવે એક કોયડો છે અને એક લખાણ સંબંધિત ક્વેશ્ચન છે. આ બે જોઈ અને સરસ મજાના એના ઓક્સાઇડ અને પોટેશિયમ ડાયક્રોમેટ વિશે આપણે આજે વાત કરવી છે. તો સરસ મજાનું પહેલું જેવું છે કે ભાઈ વિષમીકરણ જે પ્રક્રિયા છે, વિષમીકરણની જે પ્રક્રિયા છે, તો એમાં તમારી ચોપડીમાં કંઈક આવો ક્વેશ્ચન છે કે ભાઈ તમારું જે ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણનો અર્થ શું થતો હોય છે, અને એનું એક એક્ઝામ્પલ તમારે આપવાનું છે. કોયડો છે 8 પોઈન્ટ સમથિંગ છે. કોયડો 8 પોઈન્ટ શાયદ 9 છે, એક્ઝેક્ટ મને કોયડો યાદ નથી, પણ આ જ છે લગભગ, તો કારણ કે 8.8 સુધીના કોયડા તો આપણે કરી ચૂક્યા છીએ. તો શું કહે છે કોયડાની અંદર કે ભાઈ ઓક્સિડેશન અવસ્થા જે હોય છે એમાં વિષમીકરણ એટલે શું છે, બરોબર છે. વિષમીકરણની ઘટના એટલે શું એમાં બનતું હોય છે એનું તમારે એક એક્ઝામ્પલ આપવાનું છે. ઓક્સિડેશન અવસ્થામાં અહીંયા જ લખું છું સાથે સાથે, ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ એટલે શું, એક ઉદાહરણ આપો. જો બહુ બધા એક્ઝામ્પલ છે બેટા, બહુ બધાના ઉદાહરણ આપી શકાય, પણ વિષમીકરણ એટલે શું અને એનું એક ઉદાહરણ. જો કે આ ચેપ્ટર નંબર 8 ધોરણ 11 નો ક્વેશ્ચન છે. તો આપણને ખબર છે કે ભાઈ કોઈ એક આયન છે, બરોબર છે, એ એની જો ધાતુ હોય કે કોઈ સંયોજન હોય તો વાત આખી અલગ જ છે. પણ આયનની કિસ્સામાં આપણે શું કહીશું કે જ્યારે તમારું કોઈ આયન છે એની કોઈ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થા છે, આ ઓક્સિડેશન અવસ્થામાં તે સ્થિર રહી શકતો નથી. એટલે શું કરે છે તો કે એનું એક વખત ઓક્સિડેશન થશે અને એક વખત રિડક્શન થશે. એટલે શું થશે તો કે એના કરતાં રિડક્શન થાય ત્યારે ઓછી ઓક્સિડેશન અવસ્થા અને ઓક્સિડેશન થાય ત્યારે વધારે ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે. એવી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે કે જેમાં તે સ્થિર રહી શકે. એવી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે કે જેમાં તે તમારું આયન છે એ સ્થિર રહી શકે. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈએ, પછી તમને સમજાવું તો વધારે ખ્યાલ આવશે, અથવા તો તમને સમજાવી દઉં અને પછી એક્ઝામ્પલ લઉં. ચાલો, ધાતુ આયન કોઈ ઓક્સિડેશન અવસ્થામાં સ્થિર ન હોય તો તેનું રિડક્શન થઈ ઓછી અને ઓક્સિડેશન થઈ ઊંચી, બરાબર છે. અહીંયા નીચી કરી નાખો, ઓછી ની કરતા નીચી કરી નાખો, અને ઓક્સિડેશન થઈ ઊંચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. કે જે મૂળ ઓક્સિડેશન અવસ્થા કરતા વધુ સ્થિર હોય છે. એનું એક્ઝામ્પલ આપીએ તો આ વાત છે તમને વધારે ક્લિયર થશે. શું એક્ઝામ્પલમાં છે કે 3MnO4. જો ભાઈ આ મારું ઘરનું એક્ઝામ્પલ નથી, તમારા પુસ્તકની અંદર ઓલરેડી આપેલું જ છે, બરોબર. 3MnO4 - 2 4H+. આવી રિએક્શન થઈ છે. હવે અહીંયા તમે જોશો ને એટલે Mn નો ઓક્સિડેશન અંક શું થશે? 4 4 - 2 એટલે 4 2 8 +8 - 2 અહીંયા થશે +6. અહીંયા Mn નો ઓક્સિડેશન અંક કેટલો થશે? +6 ઓક્સિડેશન અંક જોવા મળશે. હવે રિએક્શન થશે, ધ્યાન આપજો. રિએક્શન થઈને શું થઈ છે તો કે 2Mn 3MnO4 છે ને, તો 2MnO4 MnO2 +2H2O. ચાલો, આ રીતે એક સરસ મજાની રિએક્શન મેં લખી દીધી છે. હવે જો અહીંયા તમે જોવા જશો તો 4 2 8 અહીંયા થશે, મારી ભૂલ નથી થતી ને, 2MnO4
પછી +8 માઇનસ છે હશે, અહીંયા માઇનસ હોવું જોઈએ તો જ શક્ય બનશે. -2 અને MnO2 એટલે 6 વત્તા +2 એટલે ત્યાં પણ ત્યાં તો કંઈ નહીં આવે, એ તો બરાબર જ રહેશે. અહીંયા ખાલી ફેરફાર થશે, એક માઇનસ જરા કરી નાખજો, મારી મિસ્ટેક છે કે ભાઈ માઇનસ મેં નથી લખ્યું. ચલો અહીંયા તમે જોવા જશો એટલે શું થશે, 4 દુ ને 8, 8 પેલી બાજુ જાય એટલે +8 +8 -1 એટલે +7 ઓક્સિડેશન અવસ્થા આવશે અને અહીંયા +4 ઓક્સિડેશન અવસ્થા આવશે Mn ની. તો આ જ Mn છે એ Mn નું +7 માં રૂપાંતર થયું છે અને એ જ Mn નું +4 માં રૂપાંતર થયું છે. તો અહીંયા ઓક્સિડેશન આંક વધ્યો છે એટલે શું થયું, ઓક્સિડેશન, અને અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો છે એટલે શું થયું, રિડક્શન. તો જે તમારું આયન છે એનું એક વખત ઓક્સિડેશન થઈ જશે અને એક વખત શું થઈ જાય, રિડક્શન થઈ જશે. વેલ, હવે આ કેવામાં રૂપાંતર પામશે તો આ આવું શા માટે થાય, આ એક પોતાનું તે ઓક્સિડેશન અને પોતાનું રિડક્શન, એને શું કહીએ આપણે, વિષમીકરણ. આવું શા માટે થાય, પ્રશ્ન એ છે તો કે ભાઈ આ જે ઓક્સિડેશન અવસ્થા છે +6 ઓક્સિડેશન અવસ્થા એ સ્થિર છે નહીં, એટલે શું થશે, +7 અને +4 એ આના કરતા વધારે સ્થિર ઓક્સિડેશન અવસ્થા છે એટલે એની અંદર રૂપાંતર પામી જાય છે. પછી એક લખાણ સંબંધિત પ્રશ્ન છે, જે આને રિલેટેડ જ છે. શું કીધું છે તો કે એક ક્વેશ્ચનની અંદર કીધું છે કે Cu+1 જલીય દ્રાવણ બનાવી શકે તો જલીય દ્રાવણમાં સ્થાયી નથી. Cu+1 જલીય દ્રાવણમાં સ્થાયી નથી, સમજાવો. બરાબર, તો એનું કારણ શું છે તો કે સાહેબ જો તમારું Cu+ છે એ જલીય દ્રાવણમાં હોય ને ત્યારે શું થાય છે તો કે Cu+2 અને Cu માં રૂપાંતર પામે છે, એટલે કે આનું પણ વિષમીકરણ થાય. જો આ જ ઘટના બને છે, અહીંયા શું થયું, ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ઓક્સિડેશનની ઘટના બની અને અહીંયા ઓક્સિડેશન આંક 0 થઈ ગયો છે એટલે આ ઘટના શું બની છે, રિડક્શનની ઘટના બની. તો એટલે Cu નું જ ઓક્સિડેશન અને Cu નું શું થઈ જશે, રિડક્શન થઈ ગયેલું તમને જોવા મળશે. ક્લિયર થાય છે? એટલે શું થાય તો કે ભાઈ જલીય દ્રાવણમાં આને કારણે સ્થિર નથી રહી શકતું. જેવું તમે જલીય દ્રાવણ એનું બનાવશો, Cu+ નું જલીય દ્રાવણ બનાવશો એટલે શું થઈ જશે તો કે ભાઈ Cu+2 અને Cu સોલિડમાં રૂપાંતર પામે છે, એટલા માટે તમારો Cu+ એ સ્થિર રહી શકતો નથી. સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ છીએ બેટા. હવે વાત કરવી છે સંક્રાંતિ તત્વોના કેટલાક અગત્યના ઓક્સાઇડની. બરોબર છે, સંક્રાંતિ અથવા તો સંયોજનો લખું છું, સંક્રાંતિ તત્વોના અગત્યના સંયોજનો. બસ બે જ ભણવાના છે, જો કે પણ સંયોજન એવું લખ્યું છે. એક તો ભણવાનું છે K2Cr2O7 અને એક ભણવાનું છે KMnO4. K2Cr2O7 અને KMnO4 ની આપણે મસ્ત મજાની વાતો કરવાની છે. બરોબર, પણ એ પહેલા જરા કે એના ઓક્સાઇડ વિશે આપણે ઇમ્પોર્ટન્ટ માહિતી જે છે એ મેળવવાની છે. જો કે આપણે ઓલરેડી વાત કરી ગયા છે ધાતુના ઓક્સાઇડ, બરોબર, અને તેના ઓક્સિડ શું કહેવાય છે કે ભાઈ ઓક્સિજન યુક્ત સંયોજન એટલે કે ઓક્સો એનાઇન સંયોજનો. ધાતુના ઓક્સાઇડ અને તેના ઓક્સો એનાઇન સંયોજનોની પહેલા વાત કરી નાખીએ. ધાતુના ઓક્સાઇડ જો કે આપણે જ્યારે ઓક્સાઇડ અને હેલાઇડ જોયા ત્યારે આપણે ઓલરેડી આ જે ઓક્સાઇડ અને ઓક્સો હેલોજન સંયોજનો, ઓક્સો એનાઇન સંયોજનો વિશે વાતો કરી જ છે. ફરી વખત આપણે થોડી એની ડિસ્કશન કરી નાખીએ અને પછી પોટેશિયમ ડાયક્રોમેટ ઉપર આપણે આગળ વધીએ. તો જુઓ, હવે તમે જ્યારે ઊંચું તાપમાન રાખી અને સંક્રાંતિ ધાતુઓ છે, સંક્રાંતિ ધાતુને ઓક્સિજન સાથે તમે ગરમ કરશો એટલે ફરજિયાત ઓક્સાઇડ બનાવશે. સંક્રાંતિ ધાતુને ઊંચા તાપમાને ઓક્સિજન સાથે ઓક્સાઇડ બનાવે છે. હવે જો સ્કેન્ડિયમ સિવાય, સ્કેન્ડિયમ એટલે Sc સિવાય ના બધા જ સંક્રાંતિ ધાતુઓ
MO પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. આ બધી વાત ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ બેટા. બહુ સિમ્પલ છે અને આપણને ખ્યાલ જ છે. સ્કેન્ડિયમ છે એક જ માત્ર Fe2O3 પ્રકારનો જ ઓક્સાઇડ બનાવે છે. બરાબર, એક જ ઓક્સાઇડ બનાવે છે. એ હેલાઇડ તો બનાવતું જ નથી, એવી પણ આપણે વાતો કરી હતી. અને ત્યારે આપણે જોયું હતું બાકી બધા છે એ TiO, બરાબર છે, VO યાદ છે બેટા તમને, બરાબર છે, પછી MnO, CrO, આ બધા જ પ્રકારના ઓક્સાઇડ આપણે બનતા હતા. માત્ર સ્કેન્ડિયમમાં તે આવો સીધો ઓક્સાઇડ બનતો હતો અને એક જ બનતો હતો કે જે સ્થિર હતો. આવા એક પણ ઓક્સાઇડ સ્કેન્ડિયમના બનતા નહોતા. પછી તમે જોવા જાવ તો કે એના ઓક્સાઇડ જે છે એ સમૂહનો જે ક્રમાંક છે, સમૂહના ક્રમાંક જેટલી જે ઓક્સિડેશન અવસ્થા છે એટલી Mn સુધી પ્રાપ્ત કરતા હતા. Sc2O3 Sc છે હવે Sc2O3 થી Mn2O7 સુધીના ઓક્સાઇડ તેના સમૂહની ઓક્સિડેશન અવસ્થા, તેના સમૂહ જેટલી ઓક્સિડેશન અવસ્થા, તેના સમૂહ જેટલી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. હવે ત્યાંથી આગળ વધીએ તો જુઓ Fe2O3, એમાં તો મોટા મોટા આ જ ઓક્સાઇડ બને છે, એમાં પછી ઓક્સિડેશન અવસ્થામાં વધારો થતો નથી. Fe2O3 જે છે એની ઓક્સિડેશન અવસ્થા વધારે આ જ હોય છે, એનાથી ઉપરના ઓક્સાઇડ બનાવી શકતો નથી. Fe2O3 કરતા Fe વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઓક્સાઇડ બનાવી શકતો નથી. બરાબર છે. વધારે Fe છે એ Fe2O3 એમાં તમે જોશો એટલે +3 ઓક્સિડેશન અવસ્થા છે Fe ની, તો બસ આવડો જ ઓક્સાઇડ બનાવી શકે છે. હવે એને તમારે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઓક્સાઇડ બનાવવો હોય Fe તો બનાવી શકતો નથી. હા, +2 વાળું બનાવી શકે, FeO બનાવી શકે છે, એ આપણને ખબર છે. પણ Fe2O3 કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઓક્સાઇડ બનાવવો હોય તો તમારો Fe બનાવી શકતો નથી. એટલે સુધીની વાત ક્લિયર થઈ. હવે જો અમુક ઓક્સાઇડ જે છે એ ઓક્સો કેટાયન આપણે જેને કહીએ છીએ, તો શું લખ્યું છે, ઓક્સો કેટાયન સંયોજનો લખું અને એનાયન પણ હોય છે, એમાં કોઈ ચિંતાની વાત નથી. પણ તમારું જે બીજા જે તત્વો છે, અમુક સમજો કે ભાઈ વેનેડિયમ છે અથવા તો ટિટેનિયમ છે, એ એના કેટાયન સ્વરૂપે પણ સ્થાયિતા આપે છે. કેના સ્વરૂપે સ્થાયિતા આપે છે તો કે ભાઈ કેટાયન સ્વરૂપે સ્થાયિતા આપે છે. V છે એની સમજો કે +5 ઓક્સિડેશન અવસ્થા છે, V5, તે VO+3 ઓક્સાઇડ સ્થાયી આપે છે. આ કેવો ઓક્સાઇડ છે? સ્થાયી ઓક્સાઇડ. એવી જ રીતે એની સમજો કે +4 ઓક્સિડેશન અવસ્થા હોય તો VO+2 સ્થાયી ઓક્સાઇડ આપે છે. હવે જો ટિટેનિયમ લેવા જઈએ, સમજો કે ટિટેનિયમની +4 ઓક્સિડેશન અવસ્થા છે, તો ટિટેનિયમ છે એ TiO+2 પ્રકારનો સ્થાયી ઓક્સાઇડ આપે છે. આ પ્રકારના સરસ મજાનો તમને સ્થાયી ઓક્સાઇડ જોવા મળે છે. અને પછી કેવા સ્વરૂપે જોવા મળે છે તો કે કેટાયન સ્વરૂપે જોવા મળે છે. હવે જો તમે ત્યાંથી આપણે જરાક આગળ જઈએ તો ભાઈ તમારા જે સંયોજનો છે આ આયનીય સ્વરૂપમાં, એને એમાં ખાસ કરીને તમે જોવા જાવ ને તો ભાઈ Mn2O7 આપણે એને જરાક એસિડિક અને બેઝિક વૃત્તિની વાત કરીએ છીએ અત્યારે, બરોબર. એસિડિક અને બેઝિક જો તમે ઓલરેડી સમજાવી દીધું છે. અને એક વિધાન જે આપણે જેને બ્રહ્મ વાક્ય કહીએ છીએ, એ બ્રહ્મ વાક્ય શું છે તો કે બ્રહ્મ વાક્ય એવું છે કે ભાઈ, ડબલ એરો મારું છું, બ્રહ્મ વાક્ય એવું છે કે જેમ ઓક્સિડેશન આંક ઊંચો તેમ એસિડિકતા વધુ હોય છે.
આખી મેટર બહુ સિમ્પલ છે બેટા, કારણ કે આપણે જેમ વધારે ઓક્સિડેશન આંક હોય, તમે આ લઈ લો ને HClO, HClO2, HClO3 અને HClO4, અહીંયા +1 +3 +5 અને +7, કોણ સૌથી વધારે એસિડિક છે? તો કે +7 જેનો ઓક્સિડેશન આંક છે તે. કહેવાનો મતલબ કે જેમ ઓક્સિડેશન આંક વધે તેમ તેની એસિડિકતામાં શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા મેં વિધાન લખી દીધું છે, બરોબર. હવે તમે જોવા જાઓ, હું તમને એમ કહું છું કે ભાઈ Mn લઈ લ્યો, MnO થી માંડી અને Mn2O7, આમાં શું થશે? તો કે ભાઈ અહીંથી અહીંયા તરફ તમે જાઓ એમ એસિડિકતા વધે છે. અમે ઓલરેડી એના ઓક્સાઇડમાં વાત કરી દીધી છે, બરાબર. ત્યારે મેં વાત કરી ચૂક્યો છું. અને હવે શું છે બીજી વાત, કે અહીંયા તમે Mn+2 બને એટલે એનું કદ, સોરી, Mn2O7 બને એટલે એનો ઓક્સિડેશન અંક +7 બનશે. +7 બને એટલે ધન આયનનું કદ ઘટે, ધન આયનનું કદ ઘટે. ધન આયનનું કદ ઘટે તો ફઝાનના નિયમ પ્રમાણે ધન આયનનું કદ જેમ નાનું અને ઋણ આયનનું કદ જેમ મોટું, ધન આયનનું કદ જેમ નાનું અને ઋણ આયનનું કદ જેમ મોટું, તેમ સહસંયોજક લક્ષણ વધારે હોય છે. ધન આયનનું કદ ઘટે તેમ આયનીય લક્ષણ કરતા આયન, અથવા તો ખાલી એમ જ લખું છું સહસંયોજક લક્ષણ વધે છે, તેમ સહસંયોજક લક્ષણ વધે છે. આખી મેટર ક્લિયર થાય છે બેટા. હવે તમે વિચારી લો ભાઈ Mn2O7 છે તો એની અંદર કેવું લક્ષણ વધારે છે? સહસંયોજક લક્ષણ વધારે છે. અને એ કેવું હશે? તો કે ભાઈ એસિડિક હશે. ક્લિયર થાય છે કે? હવે એવો જ એક્ઝામ્પલ તમારે પુસ્તકની અંદર તમને બીજે એક Cr નું આપેલું છે અને એક વેનેડિયમ નું આપેલું છે, CrO3 અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ. તો હવે બીજી એક વસ્તુ લઈ લે જરાક, CrO3 અને V2O5. હવે મને જરાક એમ સમજાવો કે ભાઈ સહસંયોજક બંધ મજબૂત હોય કે આયનીય બંધ મજબૂત હોય? આયનીય બંધ મજબૂત હોય તો જેમ અહીંયા તમે જોવા જાવ તો આનું આયનીય લક્ષણ વધારે છે અને આનું સહસંયોજક લક્ષણ વધારે છે. તો બંધ કયો મજબૂત હશે? આ બંધ કેવો છે? મજબૂત, કારણ કે આયનીય બંધ છે. અને આ બંધ કેવો છે? ઓછો. એટલે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુમાં તમને શું જોવા મળશે ભાઈ? તો કે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નીચા ધરાવે છે, બરોબર છે. એના ગલન બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. તેમાં સહસંયોજક લક્ષણ વધુ હોવાથી ગલન બિંદુ ઘટે છે, અથવા તો નીચા હોય છે એ વધારે અનુકૂળ પડશે. ઘટવા કરતા આપણે, કારણ કે સરખામણી જ કરતા ખાલી વાત કરવાની છે. ગલન બિંદુ નીચા હોય છે. આ તમારી વાત કોની થઈ છે? ઓક્સાઇડની વાત થઈ છે. એટલે સુધીની વાત ક્લિયર થઈ ગઈ બેટા. તો ત્યાંથી પછી આપણે આગળ વધીએ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે હું આગળ વધું છું. તો જે ઓક્સિડેશન આંક વાળા ગુણધર્મો છે તો એમાં શું થાય કે સમજો કે ભાઈ MnO લઈએ, બરોબર છે, Mn2O3 લઈએ, Mn2O7 લઈએ, બરોબર, Mn2O5 લઈએ. તો ક્રમશઃ શું થાય? તો કે ભાઈ આ બેઝિક છે અને આ કેવું છે? એસિડિક. તો બેઝિક થી એસિડિક તરફ જતા તમારા ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. અને શું થાય છે? તો કે ભાઈ આ બેઝિક છે તો આ કેવા સ્વભાવનો હોઈ શકે છે? ઉભય ગુણધર્મ. એટલે કે આ બેઝિક એના કરતા ઓછું બેઝિક, એના કરતા ઓછું બેઝિક, અને છેલ્લે કેવું થઈ જાય? એસિડિક થઈ જાય. ઓકે સર, આ એસિડિક છે એવું કઈ રીતે સાબિત કરી શકાય? તો જો મેં તમને એક દિવસ ક્વેશ્ચન કરાવેલું છે એક લેક્ચરની અંદર કે ભાઈ તમારું Mn2O7 જે છે એ કોનું એનહાઇડ્રેટ છે, એવો મેં ક્વેશ્ચન કરાવેલો છે, બરોબર. એટલે એમાંથી તમે રિએક્શન કરશો ને તો HMnO4 પરમેંગેનેટ એસિડ મળે છે. આ શું છે? તો કે ભાઈ તમારું જે ઓક્સાઇડ છે, મેગ્નેશિયમનો ઓક્સાઇડ છે, એમાંથી, સોરી, મેંગેનીઝનો જે ઓક્સાઇડ છે એમાંથી શું મળે છે? પરમેંગેનેટ એસિડ. આ એની શું છે? તો કે ભાઈ ઓક્સાઇડની વાત છે. હવે એવી જ રીતે જો તમે ક્રોમિયમની વાત કરો તો CrO બેઝિક છે, કારણ કે એની ઓક્સિડેશન અંક શું છે? +2 છે. Cr2O3 તરફ તમે જાઓ તો અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થા છે. ઉભય ગુણધર્મી છે બાપુ. કેવો છે? ઉભય ગુણધર્મી.
તમારા પુસ્તકની અંદર થોડું આડાવડું લખેલું છે, હું એને ક્રમમાં લખાવી દઉં છું. અને પછી તમે CrO3 જાઓ તો એમાં ઓક્સિડેશન અંક +6 છે એટલે એસિડિક છે. કઈ રીતે સાબિત થાય? તો આ માત્ર એસિડ સાથે જ પ્રક્રિયા કરે, આ માત્ર એસિડ અને બેઝ, જો કે આ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે એટલે જ આપણે એને શું કહીએ છીએ? ઉભય ગુણધર્મી કહીએ છીએ. તો તેને ઓછો બેઝિક એસિડ કયો તો પણ મને કોઈ વાંધો નથી, પણ તમારા પુસ્તકની અંદર લખેલું છે કે ભાઈ ઉભય ગુણધર્મી છે અને આ શું છે? એસિડિક છે. કેમ ખબર પડી? પાણી સાથે પ્રક્રિયા કરાવશો એટલે CrO4 HCrO4 અને H2Cr2O7 ક્રોમિક એસિડ અને ડાયક્રોમિક એસિડ. આવા સંયોજનો બનાવે. આનું પ્રક્રિયા કરશો પાણી સાથે તો એસિડ ને બેઝ બંને સાથે રિએક્શન આપશે. આ માત્ર શું આપશે? બેઝ જ આપશે. એટલા માટે આ બેઝિક ઓક્સાઇડ છે, આ ઉભય ગુણધર્મી છે અને આ માત્ર કેવો ઓક્સાઇડ છે? એસિડિક ઓક્સાઇડ તરીકે જોવા મળે છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ. વેનેડિયમના ઓક્સાઇડની વાત કરીએ. વેનેડિયમના ઓક્સાઇડ એટલે મને તમને ખબર છે V2O3 V2O4 અને V2O5 પ્રકારના ઓક્સાઇડ તમને જોવા મળે છે. કોના? વેનેડિયમના. આવા 4 પ્રકારના ઓક્સાઇડ તમને વેનેડિયમના જોવા મળશે. હવે આ જે વેનેડિયમના ઓક્સાઇડ છે એની જો ક્રમશઃ વાત કરીએ તો V2O3 થી તમે V2O5 આને કાઢી નાખો ઘડી. આનો કઈ તમારે ચોપડીમાં આનો ઉલ્લેખ કરેલો નથી. આ તો જસ્ટ તમને એનો ઓક્સાઇડ હોય છે હું સમજાવવા માટે. અહીંથી તમે અહીંયા તરફ જાઓ એટલે એસિડિકતામાં શું થાય છે? વધારો. એનો મતલબ એવો થાય કે આ બેઝિક છે, આ કેવું છે? ઉભય ગુણધર્મી, અને આ કેવું છે? એસિડ. જો કે આ પણ ઉભય ગુણધર્મી છે. આ ખાસ આમાં એવું તમારા પુસ્તકની અંદર એવું લખેલું છે બેઝિક ઓછું બેઝિક. અને અહીંયા લખેલું છે ઉભય ગુણધર્મી. પણ એનો એસિડિક ગુણધર્મ વધારે છે. આનો કયો ગુણધર્મ વધારે છે? એસિડિક ગુણધર્મ વધુ છે. ક્લિયર છે? તો આ બેઝિક છે, આ ઓછું બેઝિક છે અને પહેલું જે છે V2O5 એ કેવું છે? તો કે ભાઈ એ તો ઉભય ગુણધર્મી છે પણ એનો એસિડિક ગુણધર્મ કેવો છે? થોડોક વધારે છે. હવે તમે જોવા જશો એટલે V2O4 જે છે એ V2O4 છે એ એસિડ સંયોજનોમાં દ્રાવ્ય થઈ જાય અને VO+2 પ્રકારનો ક્ષાર બનાવે છે. શું થઈ જાય? એસિડ સંયોજનોમાં દ્રાવ્ય થઈ અને VO+2 પ્રકારનો ક્ષાર બનાવે છે. કોણ? આ એસિડમાં દ્રાવ્ય થઈ VO+2 પ્રકારનો ક્ષાર બનાવે છે. કોણ? V2O4. હવે એવી જ રીતે તમારું V2O5 છે બેટા. V2O5 છે એ બેઝ તેમજ એસિડ બંનેમાં દ્રાવ્ય થઈ જાય. જો બેઝમાં દ્રાવ્ય થાય તો VO4-3 અને એસિડમાં દ્રાવ્ય થાય તો VO4+ સંયોજન બનાવે છે. જો બેઝમાં હોય તો બેઝ સાથે VO4-3 અને એસિડમાં દ્રાવ્ય થાય એસિડ સાથે VO4+ ઓક્સાઇડ બનાવે છે. આ પ્રકારના સ્થાયી સંયોજન બનાવે છે. બરાબર છે? VO4-3 અને VO4+ પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. કોણ બનાવે છે? હું બનાવું? નહીં. તમે બનાવો? નહીં. VO4+ અહીંયા મિસ્ટેક વાળું છે બેટા, કારણ કે VO4+ તો તેમાં ઓક્સિડેશન અંક તમારો વેનેડિયમનો કેટલો થાય? 9 જેવો થઈ જાય છે. એટલે અહીંયા છે ને તમારા પુસ્તકમાં મિસ્ટેક છે. VO2+ લખી નાખજો. બીજે પહેલી વખત તો રાઈટ લખેલું છે કે ભાઈ વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે એ ઉભય ગુણધર્મી છે અને બેઝ સાથે રિએક્શન આપે છે VO4-3 અને VO2+ બનાવે છે. બરાબર? એટલે અહીંયા બીજી વખતમાં કંઈક મિસ્ટેક આપેલી છે તમારા પુસ્તકની અંદર. એટલે એસિડ છે એટલે VO2+ પ્રકારનું સંયોજન બનાવશે. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. તો આ રીતે તમારા જે ઓક્સાઇડ છે એની મસ્ત મજાની વાતો છે અને આપણે સરસ મજાનું જોવાનું છે. તો ત્યાંથી પછી આગળ વધીએ તો હવે વાત કરવાની આવે છે પોટેશિયમ ડાયક્રોમેટની. આનો જરા સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ બેટા. હવે જોઈએ મસ્ત મજાની પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 ની બનાવટ. બરાબર છે? K2Cr2O7 બનાવટ, ગુણધર્મ અને ઉપયોગની વાતો કરવાની છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો છે અને બહુ મજા આવે એવી છે, પણ થોડું ડિફિકલ્ટ લેવલ છે. મતલબ શું છે? તો કે ભાઈ આપણે રિએક્શન યાદ રાખવાની છે. ડિફિકલ્ટ લેવલમાં બીજું કંઈ નથી.
ઇનઓર્ગેનિક બધામાં આ જ પ્રશ્ન હોય કે આપણે એની રિએક્શન કમ્પલસરી યાદ રાખવી પડે, એનો બીજો કોઈ રસ્તો હોતો નથી. તો શું હોય છે તો કે ભાઈ તમારે જે પોટેશિયમ ડાયક્રોમેટ છે એ બનાવવા માટેના 3 તબક્કા છે. 3 તબક્કામાં તમે પોટેશિયમ ડાયક્રોમેટ સામાન્ય રીતે બનાવી શકો. તો સૌથી પહેલા હું એની બનાવટ લખું છું. આ પહેલા તમને કહી દઉં છું કે પોટેશિયમ ડાયક્રોમેટ જે છે એટલે K2Cr2O7 જે છે એ ખાસ તો ચર્મ ઉદ્યોગમાં ઉપયોગી છે. ચર્મ ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગમાં ઉપયોગી છે. ઘણા એઝો રંગકોની બનાવટમાં છે. એઝો રંગકોની બનાવટમાં ઉપયોગી છે. ક્લિયર છે? ઓકે, હવે એની જોઈએ છે બનાવટ. પહેલું સ્ટેપ ક્રોમાઇટ ખનિજ જે છે, કોની વાત કરીએ છીએ તો કે ક્રોમાઇટ ખનિજની વાત કરીએ છીએ. ક્રોમાઇટ ખનિજ જે છે એની સોડિયમ કાર્બોનેટ અથવા તો પોટેશિયમ કાર્બોનેટ સાથે તમે પ્રક્રિયા કરાવશો એટલે તમને શું મળશે તો કે સોડિયમ ક્રોમેટ મળે છે. ક્રોમાઇટ ખનિજની પોટેશિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ કાર્બોનેટ ની હાજરીમાં ની સાથે નહીં, ની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવાની છે. ક્રોમાઇટ ખનિજની એટલે કે ફોર ક્રોમાઇટ ખનિજ લખું છું ફોર FeCr2O4 Cr2O4 વત્તા 8Na2CO3 પ્લસ O2 રિએક્શન થશે. આ શું છે તમારી ક્રોમાઇટ ખનિજ છે, નામ લખી દઉં તો વધારે સરળ બનશે બેટા. ક્રોમાઇટ અયસ્ક તો ખનિજ લખો તમે, બરોબર છે. અને આ સોડિયમ કાર્બોનેટ અથવા તો પોટેશિયમ કાર્બોનેટ તમે કોઈ પણ લઈ શકો, બરોબર. મેં અહીંયા સોડિયમ કાર્બોનેટ લીધું છે, તમે કે પોટેશિયમ કાર્બોનેટ લઈ શકો અને એનું ઓક્સિડેશન કરાવવાનું છે. એટલે તમને શું મળે છે તો કે ભાઈ સોડિયમ ક્રોમેટ મળે છે. એટલે કે અહીંયા મળે છે તમને 8 NaCrO4 8 શું મળે છે 8 Na2CrO4 8 દૂને 16 તો Na2 થવા દો. 8 Na2CrO4 વત્તા 2Fe2O3 વત્તા 8CO2 વત્તા 2Fe2O3 વત્તા 8CO2, બરોબર છે. આ રીતે તમને મળે. આ શું છે તમારું, મેં શું કીધું ક્રોમાઇટ માંથી મળે છે સોડિયમ ક્રોમેટ. હવે આ જે અવક્ષેપ છે ને પીળા રંગના હોય છે. કેવા અવક્ષેપ છે? પીળા રંગના અવક્ષેપ તમને જોવા મળે. શું કીધું મેં સાહેબ બેટા? ક્રોમાઇટ જે અયસ્ક છે, ક્રોમાઇટ જે ખનિજ છે ફોર FeCr2O4 FeCr2O4 એ આપણી ક્રોમાઇટ ખનિજ છે. એની તમે સોડિયમ અથવા પોટેશિયમ કાર્બોનેટ સાથે ઓક્સિડેશનની પ્રક્રિયા કરાવશો એટલે તમને શું મળે છે? સોડિયમ ક્રોમેટ મળે છે અને Fe2O3 નહીં તો CO2 એ તમારી બાય પ્રોડક્ટ મળે છે, બરોબર. ઓકે, હવે જે પીળા અવક્ષેપ છે એને H2SO4 વડે તમારે એસિડિક કરવાના છે. પીળા અવક્ષેપને H2SO4 વડે એસિડિક કરવાના છે. એસિડિક કરતા તમને સોડિયમ ડાયક્રોમેટ મળે છે. પીળા અવક્ષેપ જે છે ખબર કેમ પડી સોડિયમ ડાયક્રોમેટ બની ગયું છે? એ તો સોડિયમ ડાયક્રોમેટ બની જશે એટલે તમને આપોઆપ ખબર પડી જશે, કારણ કે આ પીળો રંગ છે એ નારંગી રંગમાં ફેરવાઈ જશે. આપણું જે સ્ટેપ 2 છે તે શું લઉં છું 2Na2CrO4 પ્લસ 2H+. કોના વડે એસિડિક કરવાના છે? H2SO4 વડે. અહીંયા 2H+ જે મેં લખ્યું છે એ શું હશે? H2SO4 હશે. ઓકે, એસિડિક કરીશ એટલે મને મળશે Na2Cr2O7. શું મળે છે? Na2Cr2O7 સાથે સાથે મળે છે 2Na+ પ્લસ H2O. હવે અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા તમારું જે આ Na2Cr2O7 છે Na2Cr2O7 * 2H2O એટલે કેવું હશે? હાઇડ્રેટેડ હશે અને કેવું કહેવાય? જલીય હશે. જલીય સરસ મજાનું, અથવા તમે એને હાઇડ્રેટેડ પણ કહી શકો. અહીંયા કેવો રંગ છે? પીળો રંગ. અને અહીંયા બની ગયું સોડિયમ ડાયક્રોમેટ. નારંગી રંગ. કેવો રંગ હશે? નારંગી રંગનું તમને સોલ્યુશન મળશે. હવે જો અહીંયા તમે H2SO4 લ્યો બેટા તો પણ પ્રશ્ન નથી. તો અહીંયા શું મળી જશે? Na2SO4. આ રીતે, જો કે H2SO4 જ છે ફરજિયાત,
અહીં H2SO4 જ તમારે લેવાનું છે, પણ મેં ખાલી તમારા પુસ્તકમાં પણ 2H પ્લસ જ આપેલું છે એટલે મેં પણ 2H પ્લસ લખેલું છે. હવે સ્ટેપ નંબર ત્રીજું શું છે તો કે ભાઈ જ્યારે તમે અહીંયા તમે જોવા જશો એટલે કે ભાઈ Na2Cr2O7 જે છે એની પ્રક્રિયા તમે KCl સાથે કરાવશો. કોની સાથે કરાવવાની છે તો કે ભાઈ KCl સાથે. KCl સાથે કરાવશો તો પોટેશિયમ ડાયક્રોમેટ કરતા સોડિયમ ડાયક્રોમેટ પાણીમાં વધુ દ્રાવ્ય છે, ઓલું ઓછું દ્રાવ્ય છે, તો એના શું મળશે? અવક્ષેપ મળશે. તો આપણે તો શું જોઈએ છે? અવક્ષેપ જોઈએ છે. પાણીમાં એનું દ્રાવણ જોતું નથી. એટલે સોડિયમ ડાયક્રોમેટની અંદર KCl પોટેશિયમ ક્લોરાઇડ ઉમેરશો એટલે પોટેશિયમ ડાયક્રોમેટ મળી જશે અને પોટેશિયમ ડાયક્રોમેટના અવક્ષેપ તમે ભેગા કરી લેશો એટલે પોટેશિયમ ડાયક્રોમેટ તમને મળી જશે. વેલ તો અહીંયા શું થશે તો કે ભાઈ Na2Cr2O7 plus 2KCl gives K2Cr2O7 plus શું મળશે? NaCl 2NaCl. તો આના આ પણ નારંગી રંગ જ હશે. તો એનો મતલબ એમ થાય નારંગી રંગ કોના કારણે છે? ડાયક્રોમેટના કારણે છે. અને અહીંયા જે પીળો રંગ હતો એ પીળો રંગ કોના કારણે છે? ક્રોમેટના કારણે, CrO4 ના કારણે. તમારા પુસ્તકની અંદર બહુ લાંબુ અને આડાવડું લખેલું છે, તમે સીધું જ લખી શકો છો સ્ટેપ બાય સ્ટેપ. બરોબર. પહેલો સ્ટેપ શું કરવાનું છે તો કે જે ક્રોમાઇટ ખનિજ છે, ક્રોમાઇટ ખનિજની Na2CO3 અથવા K2CO3 ની હાજરીમાં પ્રક્રિયા કરાવશો એટલે શું થઈ જશે? K2CO3 ની હાજરીમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવશો એટલે સોડિયમ ક્રોમેટ મળે છે જેનો રંગ પીળો હોય છે. આ જે સોડિયમ ક્રોમેટ છે એને H2SO4 વડે એસિડિક કરી અને એની પ્રક્રિયા કરતા તેમાં શું મળે છે તમને તો કે તમને સરસ મજાનું સોડિયમ ડાયક્રોમેટ મળે છે જેનો રંગ કેવો થઈ જશે? નારંગી. આ સોડિયમ ડાયક્રોમેટ છે પાણીમાં વધારે દ્રાવ્ય છે. આપણે શું કરવાનું છે તો કે પાણીમાંથી બહાર કાઢવાનું છે, પાણીમાં ઓછું દ્રાવ્ય કરવાનું છે. તો એની અંદર KCl ઉમેરી દેશું એટલે શું થઈ જશે? K2Cr2O7 મળી જશે જે અવક્ષેપ સ્વરૂપે તમને મળશે અને તમારું જે દ્રાવ્ય Na2Cr2O7 છે સોડિયમ ડાયક્રોમેટ, એ સોડિયમ ડાયક્રોમેટનું શેમાં રૂપાંતર થઈ જશે? પોટેશિયમ ડાયક્રોમેટ. ક્લિયર? ચાલો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે ત્યાંથી પણ પાછા આપણે આગળ વધીએ છીએ બેટા. હવે વાત કરીએ એના ગુણધર્મોની. K2Cr2O7 ના ગુણધર્મો. બરોબર છે? ઓકે. તો K2Cr2O7 ના ગુણધર્મોની જોવા જઈએ તો જો તમારું જે આમાં ખાસ કરીને પોટેશિયમ તો એક શું છે કે એને સ્થિરતા આપવા માટે છે. બાકી કોની વાત થાય છે? ડાયક્રોમેટની વાત થાય છે, ડાયક્રોમેટ આયનની વાત થઈ છે. હવે શું થાય તો કે જ્યારે જલીય દ્રાવણ તમે બનાવશો, અહીંયા વિધાન લખું છું, જલીય દ્રાવણમાં ડાયક્રોમેટ અને ક્રોમેટ આયન એકબીજામાં પરિવર્તનશીલ હોય છે જેનો આધાર જલીય દ્રાવણના ની pH પર હોય છે. જેનો આધાર જલીય દ્રાવણની pH પર છે. ઓકે. કઈ રીતે આંતર પરિવર્તનશીલ છે બતાવું છું. પહેલા એક વિધાન લખી નાખો. અહીંયા બંનેમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક સમાન છે એટલે કે +6 છે. અહીં ક્રોમેટ અને ડાયક્રોમેટ આયનમાં Cr નો ઓક્સિડેશન આંક +6 છે એટલે કે સમાન છે. કઈ રીતે આંતર પરિવર્તનશીલ હોય બતાવું છું બેટા. 2CrO4 - 2. હવે અહીંયા તમે જોશો એટલે કેવું બને છે તો કે ભાઈ આ જે દ્રાવણ છે એને તમે એસિડિક મીડિયમમાં રાખો એટલે કે એની અંદર તમે એસિડ ઉમેરી દો. ચલો ઉમેરી દઈએ ભાઈ 2H+ એટલે દ્રાવણ કેવું થઈ ગયું? એસિડિક દ્રાવણ થઈ જાય તો શું બનશે? Cr2O7 - 2 + H2O. અહીંયા pH કેટલી હશે? pH <7 હશે એટલે કે 7 કરતા ઓછી હશે. મતલબ શું થાય તો કે જ્યારે તમારું
દ્રાવણની pH 7 કરતા ઓછી હોય ત્યારે ડાયક્રોમેટ આયન સ્થાયી બનશે. ખબર કેમ પડે? આ હશે તમારો પીળો રંગ અને આ હશે નારંગી રંગ. હવે તમને કોઈ પૂછી નાખે કે ભાઈ K2Cr2O7 માં તે પદાર્થનો રંગ નારંગી કોના કારણે હોય છે? K2Cr2O7 નો રંગ નારંગી કોના કારણે હોય છે? તો એનો જવાબ શું આવશે? Cr2O7 2 આયનના કારણે. શું જવાબ આવશે? Cr2O7 આયનના કારણે એનો રંગ નારંગી હોય છે. હવે એવી જ રીતે Cr2O7 લ્યો અને બેઝિક મીડિયમ રાખો. ભાઈ કેવું રાખવાનું છે મીડિયમ? બેઝિક મીડિયમ રાખશો એટલે કે તમે બેઝિક દ્રાવણ રાખશો તો પાછું શું થશે? તો ભાઈ તમારું જે મૂળ ઘટના છે એ રિવર્સિબલ થશે અને ક્રોમેટ આયન મળી જશે 2Cr O4 2 + 2H2O. H2O ઓકે, એક મિનિટ હોય ને, 2H2O એટલે બે ઓક્સિજન ને Cr2O છે. 2 નહીં, એક જ ઓક્સિજન થશે, સોરી એક જ H2O મળશે. અહીંયા pH > 7 થશે કારણ કે બેઝિક મીડિયમ છે. બેઝિક મીડિયમમાં pH 7 કરતા કેવી હોવાની છે? મોટી હોવાની છે. હવે જો એકબીજામાં આંતર પરિવર્તનશીલ થાય છે તો એના બંધારણની વાત કરી લઈએ. તો બંધારણમાં શું હોય છે? તો કે ભાઈ CrO4 -2 ચતુષ્ફલકીય અને Cr2O7 -2 એટલે કે ક્રોમેટ અને ડાયક્રોમેટ. ડાયક્રોમેટ જે છે એ ચતુષ્ફલકીય, બે ચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે જેના શીર્ષ એકબીજાને અડેલા હોય છે. એકબીજાને અડેલા હોય છે અથવા તો અડકેલા હોય છે એવું લખો તો પણ વાંધો નહીં. એટલે આ રીતે થશે. આ Cr, અહીંયા તમારું ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન. આકાર કેવો છે બેટા? સમચતુષ્ફલકીય, બરોબર. અને આને આપણે કહી દઈએ -2 એટલે શું થઈ ગયું? CrO4 -2. એવી જ રીતે વ્યવસ્થિત કહેતો એટલે વ્યવસ્થિત દોરી નાખો બેટા, પણ બહુ સિમ્પલ છે એટલે માટે મને થોડી ઉતાવળ થઈ ગઈ, મજા આવી ગઈ. ઓકે વેલ, તો જોઈએ ફરી વખત જરાક આકાર દોરું છું. Cr, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન અને અહીંયા ઓક્સિજન, આ રીતે, બરોબર છે. અને અહીંયા લખું છું -2 કારણ કે આ થઈ ગયું છે CrO4 -2. સમચતુષ્ફલકીય આકાર છે એટલે બંધકોણ 109.5 ડિગ્રીનો હોય છે, બરોબર. અને અહીંયા જોવા જઈએ તો અહીંયા કેવો આકાર થશે? તો જો અહીંયા Cr, અહીંયા O, અહીંયા ફરી વખત Cr, પછી જુઓ બેટા અહીંયા O, અહીંયા O અને અહીંયા O. સમચતુષ્ફલકીય આકાર બન્યો છે. અને બીજું જોશો તમે તો અહીંયા O, અહીંયા O અને અહીંયા O. તો આ આકાર પણ કેવો બને છે? સમચતુષ્ફલકીય બને છે. અને બંનેના શીર્ષ એકબીજાને અડેલા હોય છે. Cr2O7 -2 બે સમચતુષ્ફલકીય આકાર દેખાય, બે સમચતુષ્ફલકીય આકાર બંધારણ ધરાવે છે જેમાં બંનેના શીર્ષ એકબીજાને શું હોય છે? અડકેલા હોય છે. બંનેના શીર્ષ એકબીજા સાથે જોડાયેલા તમને દેખાય છે બેટા? ઓકે. અને એમની વચ્ચેનો જે બંધકોણ છે એ 126 ડિગ્રીનો હોય છે. એટલે આને આપણે કહીએ CrO-Cr બંધકોણ 124 ડિગ્રી હોય છે. કેટલા ડિગ્રી હોય છે? 124 ડિગ્રીનો બંધકોણ તમને જોવા મળશે. એટલે સુધી વાત ક્લિયર થઈ? સ્ક્રીનશોટ લઈ લો, ઉપયોગો ફટાફટ જોઈ લે બેટા. હવે જોઈએ સરસ મજાના K2Cr2O7 ના ઉપયોગો. K2Cr2O7 ના ઉપયોગો. ચાલો, તો શું કહે છે K2Cr2O7 નો ઉપયોગો? તો કે ભાઈ K2Cr2O7 જે છે એ ખાસ કરીને તમે જોશો ને તો મોસ્ટલી એસિડિક મીડિયમ હોય એટલે ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. એમાંય તો જોઈએ જરાક ઉપયોગ નંબર પહેલો Na2Cr2O7 સોડિયમ ડાયક્રોમેટની વાત કરું. ખાસ કરીને આપણે ડાયક્રોમેટ જોવાનું છે, પછી એ પોટેશિયમ હોય કે સોડિયમ હોય, ખાસ કરીને જે ડાયક્રોમેટ છે એના જે ગુણધર્મ છે ઓક્સિડેશન કરતા તરીકેનો એ આપણી માટે અગત્યનો છે બેટા.
બરોબર છે. તો આમાં જે તમારું સોડિયમ ડાઇક્રોમેટ અને પોટેશિયમ ડાઇક્રોમેટ જે કયો છે, આ બે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સોડિયમ ડાઇક્રોમેટ જે છે એ પાણીમાં હમણાં થોડી વાર પહેલા કીધું કે એની દ્રાવ્યતા કેવી હોય, વધારે હોય છે. સોડિયમ ડાઇક્રોમેટ કે પોટેશિયમ ડાઇક્રોમેટ, કારણ કે સોડિયમ અને પોટેશિયમ બંને કેવા છે, સગા ભાઈઓ છે. બરોબર, એટલે સોડિયમ ડાઇક્રોમેટ કયો કે પોટેશિયમ ડાઇક્રોમેટ કયો. Na2Cr2O7 અને K2Cr2O7 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે. Na2Cr2O7 ની પાણીમાં દ્રાવ્યતા વધુ છે. દ્રાવ્યતા વધુ છે. હમણાં બનાવટ વખતે જ વાત કરી છે. દ્રાવ્યતા વધુ હોવાથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. Na2Cr2O7 કેવો છે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે તમને જોવા મળશે. જો ને K2Cr2O7 પણ તમારો પ્રબળ ઓક્સિડેશન કરતા જ છે, પણ એમાંય તે Na2Cr2O7 નું મહત્વ કેવું છે, વધારે છે. હવે જો એને તમે એસિડિક દ્રાવણમાં લેશો તો એની રિએક્શન તમને જોવા મળશે. એસિડિક દ્રાવણમાં ખાસ કરીને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એસિડિક દ્રાવણમાં નીચે મુજબ અર્ધ પ્રક્રિયા આપે છે. કોની અર્ધ પ્રક્રિયા આપે છે, તો કે ઓક્સિડેશન કરતા તરીકેની અર્ધ પ્રક્રિયા એ નીચે મુજબ આપશે. સમજી લો કે ભાઈ Cr2O7 - 2 લઈ લઉં છું અને 14H+ લઈ લઉં છું. Cr2O7 - 2 + 14H+ + 6 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન કરતા છે, પોતાનું શું થાય, રિડક્શન થાય. ઓક્સિડેશન કરતા હોવાથી પોતાનું રિડક્શન કરશે અને સમરૂપાંતર પામશે. તો કે ભાઈ 2Cr+3 + 7H2O. અહીંયા તમે એના E0 નું મૂલ્ય જોવા જશો. E0 નું તમે મૂલ્ય જોવા જશો એટલે શું મળશે, 1.33 વોલ્ટ. E0 = 1.33 વોલ્ટ. તો આ એની ઓક્સિડેશન કરતા તરીકેની અર્ધ પ્રક્રિયા થઈ, એટલે પોતાનું શું કર્યું છે, રિડક્શન. તો જ સામેવાળાનું શું કરશે, ઓક્સિડેશન કરી શકે. એટલે ઓક્સિડેશન કરતા તરીકેની અર્ધ પ્રક્રિયા થઈ. ત્યાર પછી જોવા જઈએ આયોડાઇડ આયન હોય. ત્રીજી વાત કરીએ, આયોડાઇડ આયન. આયોડાઇડ નું આયોડીનમાં, બરોબર છે. સલ્ફાઇડ નું સલ્ફરમાં, સલ્ફાઇડ નું સલ્ફર ની અંદર રૂપાંતર કરે છે. આયોડાઇડ છે એનું આયોડીનમાં રૂપાંતર કરે છે. Sn+2 હોય તો એનું Sn+4 માં રૂપાંતર કરે. બધાનું ઓક્સિડેશન કરે છે બેટા. એટલા માટે તે શું છે, ઓક્સિડેશન કરતા છે. અને એક સરસ મજાનું અમારા જૂના સિલેબસમાં પણ આવતું, Fe+2 જે છે એનું Fe+3 માં રૂપાંતર કરે છે. મતલબ સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. રિએક્શન લખો છે, રિએક્શન આપો ને તો અમને ખબર પડે. સમજો કે 6 તમારા પુસ્તકમાં પણ છે, 6I- એનું 3I2 અને 6 ઇલેક્ટ્રોનમાં રૂપાંતર કરે છે. આયોડાઇડ નું આયોડીનમાં 6I- gives 3I2 + 6 ઇલેક્ટ્રોન. બરોબર છે. 3I2 + 6 ઇલેક્ટ્રોન શું કરશે, રિમૂવ કરશે. Sn+2 છે એનું Sn+4 માં રૂપાંતર કરે છે. 3Sn+2 તો શું થઈ જાય છે, Sn+4, 3Sn+4 + 6 ઇલેક્ટ્રોન. કારણ કે 3 દૂના કેટલા ઇલેક્ટ્રોન દૂર થવાના છે, 6 ઇલેક્ટ્રોન દૂર થશે. Sn+4 + 4 + 6 ઇલેક્ટ્રોન. હવે ત્યાંથી જરા આગળ વધુ તો જો શું મેં કીધું છે, સલ્ફાઇડ નું સલ્ફરમાં શું કરશે, તો કે ભાઈ એનું ઓક્સિડેશન કરશે. એટલે 3H2S એનું 6H + 3S અને 6 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે બધામાં. રિએક્શન યાદ રાખવાની બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ ગઈ. 3H2S gives 6H+ + 3S - 2 + 6 ઇલેક્ટ્રોન. બરોબર. અને હવે છેલ્લું કીધું છે Fe+2 ને Fe+3 માં. તો અહીંયા પણ મેં તમને શું કીધું, 6 ઇલેક્ટ્રોન દૂર થવા જોઈએ. અહીંયા પણ લેલું છું 6 Fe+2 gives
6Fe plus 3 પ્લસ 6 ઇલેક્ટ્રોન. ક્લિયર છે? તો આયોડાઇડ નો આયોડિનમાં Sn+2 એનું Sn+4 ની અંદર, પછી તો કે ભાઈ સલ્ફાઇડ જે છે એનું સલ્ફરમાં, સોરી -2 તો નહીં આવે, ખાલી સલ્ફર જ બનશે, બરોબર છે. સલ્ફરમાં અને Fe+2 નું Fe+3 ની અંદર શું કરે છે તો કે ઓક્સિડેશન કરે છે. હવે એમાં જો કોઈ રિએક્શન અધૂરી હોય તો આના વડે પૂરી થઈ જાય. સમજી લો કે ભાઈ આ તમારી રિએક્શન છે, આ રિએક્શનને આ રિએક્શન સાથે મેચ કરી દો તો શું થઈ જાય તો કે ભાઈ Cr2O7 -2 પ્લસ 14H+, બરોબર. હવે જો અહીંયા 6 ઇલેક્ટ્રોન લીધા છે તો આલા 6 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો શું થઈ જશે? હવે 6 ઇલેક્ટ્રોન લખવાની આપણે જરૂર નથી કારણ કે બંને તરફથી 6 ઇલેક્ટ્રોન ઉડી જશે. તો અહીંયા શું બચશે? 6Fe+2 will gives, હવે શું બનશે તો આ તરફ જુઓ 2Cr+3 પ્લસ 6Fe+3 પ્લસ 7H2O. તો આ તમારી પૂર્ણ આયનીય રિએક્શન મળી ગઈ છે. આ મુદ્દા નંબર 4 કહી દેવાને. પૂર્ણ આયનીય પ્રક્રિયા નીચે મુજબ. તો આનું રિડક્શન થયું અને આનું શું થયું છે? ઓક્સિડેશન +2 માંથી +3 થયું એટલે ઓક્સિડેશન અંકમાં વધારે થયું એટલે એનું ઓક્સિડેશન થયું. તો રિડક્શન અને ઓક્સિડેશન ભેગું થયું એટલે રેડોક્સ પ્રક્રિયા બની ગઈ. અને આ રીતે તમારી સામે સરસ મજાની રેડોક્સ પ્રક્રિયા. હવે જો K2Cr2O7 જે તમારું છે, K2Cr2O7 ની H2SO4 સાથે મિક્સ કરો એટલે ક્રોમિક એસિડ બને છે. પાંચમો મુદ્દો, K2Cr2O7 ને H2SO4 સાથે મિક્સ કરતા તો મિશ્ર કરતા શું બને છે ભાઈ? ક્રોમિક એસિડ. હવે આ ક્રોમિક એસિડ ઉપયોગી છે. લ્યો ક્યાં ઉપયોગી છે? એક તો કાચ સાફ કરવા છે. કાચમાં ડાઘા હોય, આ કેવું છે? નારંગી રંગનું દ્રાવણ છે, પણ કાચની અંદર ડાઘા જે હશે, સોરી પીળા રંગનું દ્રાવણ થઈ જશે. ક્રોમિક એસિડ એટલે CrO4 થઈ જશે. તો જે કાચની અંદર ડાઘા છે, ડાઘાને એકદમ ક્લીન કરી નાખશે, સાફ કરી નાખશે, બરોબર છે. ત્યાર પછી લખી દઉં છું, કાચ સાફ કરવા, ક્ષાર અટકાવવા, અને તમારા પુસ્તકમાં એટલે પણ લખું છું, અને ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં આલ્કોહોલનું તમારે ઓક્સિડેશન કરવું હોય તો આલ્કોહોલના ઓક્સિડેશન માટે ખાસ કરીને આપણે ક્રોમિક એસિડ વાપરશું. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનાવશું, આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવશું. એ પ્રક્રિયા માટે આપણે ક્રોમિક એસિડ વાપરવાના છે. ક્રોમિક એસિડ એટલે શું થાય? HCrO4. આ તમારું ક્રોમિક એસિડ છે. એન્ડ ધ લાસ્ટ, દૂષિત પાણીમાં COD ના માપન માટે K2Cr2O7 વપરાય છે. છેલ્લો ઉપયોગ, દૂષિત પાણી COD ના માપન માટે K2Cr2O7 વપરાય છે. હવે COD શું છે એ ઓલરેડી તમને ખબર છે, 11મા ધોરણના ચેપ્ટર નંબર 14 ની અંદર આવી ગયું છે. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ શું છે? ગુજરાતીમાં લખી દઉં છું, કેમિકલ, રેડ માર્કરથી લખું સરળતાથી દેખાય. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, બરાબર છે. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ચાલો, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ અને દૂષિતનું પ્રમાણ આપણે ડિસાઈડ કરવાનું હોય છે. COD અને BOD, બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ આવે છે અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ આવે છે. તો આ રીતે COD ના માપન માટે K2Cr2O7 તમને વપરાય છે. અને અત્યારે આપણે કંઈ એવી જરૂર નથી. તમારે SY લેવલમાં આ ટાઈપનો ક્વેશ્ચન આવતો હોય છે અને કઈ રીતે આખી કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ હોય એ પદ્ધતિને પણ આખી એની અંદર વર્ણન છે. ઓકે વેલ, તો આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું KMnO4. ઓકે, થેન્ક યુ.